વધતી જતી મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના વધતા ભાવના વિરોધમાં વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। દેશમાં સતત વધતી જતી મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના અસહ્ય ભાવ વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા ખાતે એક અનોખો અને પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આપના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં એકઠા થઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને સરકારની નીતિઓ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। વિરોધ પ્રદર્શનને આકર્ષક અને ધારદાર બનાવવા માટે આપના કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે પગ રિક્ષા લઈને આવ્યા હતા। આ પગ રિક્ષાની અંદર પેટ્રોલથી ચાલતા દ્વિચક્રી વાહનો મૂકીને કાર્યકરોએ ઇંધણના ભાવ વધારા સામે અનોખો પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો। આ તબક્કે કાર્યકરોએ મોંઘવારી હટાવો દેશ બચાવોના ગગનભેદી નારા લગાવી સમગ્ર કલેક્ટર કચેરી પરિસર ગજવી મૂક્યો હતો। આપના આગેવાનોએ સરકાર પર આકરા પ્રહારો કરતા આક્ષેપ કર્યો હતો કે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ સ્થિર હોવા છતાં દેશમાં સરકાર દ્વારા સામાન્ય જનતા પર સતત ભાવ વધારો ઝીંકીને આર્થિક બોજ વધારવામાં આવી રહ્યો છે। મોંઘવારીને કારણે મધ્યમ અને ગરીબ વર્ગનું જીવવું દુષ્કર બની ગયું છે। વિરોધ પ્રદર્શનના અંતે આપના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પેટ્રોલ ડીઝલના ભાવ તાત્કાલિક આ લાઈન ફરીથી મોંઘવારીને કારણે મધ્યમ અને ગરીબ વર્ગનું જીવવું દુષ્કર બની ગયું છે ત્યારે વિરોધ પ્રદર્શનના અંતે આપના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પેટ્રોલ ડીઝલના ભાવ તાત્કાલિક ઘટાડવા અને મોંઘવારી પર અંકુશ લાવવા માટે સરકાર સમક્ષ ઉચ્ચ સ્તરીય રજૂઆત કરી હતી। આજે આ વડોદરા શહેરમાં અને સમગ્ર ભારતની અંદર આજે ભાવ વધારો થયો છે। ડીઝલ, પેટ્રોલ અને સમગ્ર વસ્તુનો ભાવ વધારો થયો છે। એ ભાવ વધારો ના થાય અને સરકારને અમે એવું કહીએ છીએ કે તમે આ પેટ્રોલ ડીઝલ પર જે ટેક્સ લો છો, સેસ લો છો, જીએસટી લો છો, એ જીએસટી બધું ઓછું કરી અને સસ્તું કરો અને બિલકુલ હમણાં જઈ લગીને આ બધા પ્રોબ્લેમ છે તે લગીને આ બધું જ એકદમ ફ્રી કરો। ટેક્સ ડીઝલ અને પેટ્રોલમાં બી ટેક્સ બધો માફી કરો અને સસ્તું કરો અને આમ જનતાને અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને વધુ અસર પડે છે અને આવી રીતે જ કરશો તો અમારે આ ઘોડાગાડી, પગ રિક્ષા અને બળદગાડી લઈને અમારે ફરવું પડશે અને આ જનતા માટે આ બધો એક ખરાબ વિષય છે અને આ ખરાબ સંજોગ ચાલી રહ્યા છે। એટલે સરકારને અમે કહીએ છીએ થોડું પેટ્રોલ ડીઝલ સસ્તું કરો અને સમગ્ર વસ્તુ પર સસ્તું કરો। જય હિન્દ, જય ભારત। આજે અમે કલેક્ટર કચેરીએ વડોદરા શહેરના કલેક્ટર કચેરીએ અમે રજૂઆત કરવા આવ્યા છે કે મોંઘવારી જે ગરીબ માણસ અને મધ્યમ વર્ગની ઉપર પડી રહી છે એ પડે નહીં, એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છે। જો વિરોધ પ્રદર્શન કરવું એ જનતાનો હક છે। આજે જે મોંઘવારી ભારતની અંદર વધી રહી છે, સ્પેશિયલી ડીઝલ, પેટ્રોલ, જેની પર એક જમાનામાં 10 પૈસા વધતા હતા તો આજ ભારતીય જનતા પાર્ટી વિરોધ કરતી હતી કે 10 પૈસા વધી ગયા, 5 પૈસા વધારો, 2 પૈસા વધારો। આજે રોજ 1 રૂપિયો, 1.5 રૂપિયો, 50 પૈસા, એક દિવસ એવો ખાલી નથી જતો કે પેટ્રોલ ડીઝલના ભાવ ન વધતા હોય। આજથી 10 વર્ષ કે 12 વર્ષ પહેલાં જે પેટ્રોલ 50 રૂપિયા, 60 રૂપિયા હતું, આજે બમણા ભાવે વેચાઈ રહ્યું છે। આજે દેશની અંદર કોઈ એવી વસ્તુ નથી, ચાહે બાળકોનું દૂધ હોય કે લોકોના જમવાની વસ્તુઓ હોય કે અનાજ હોય, કોઈ પણ વસ્તુ, ગેસ સિલિન્ડરથી માંડીને દરેક વસ્તુ પર જે ભાવ વધારો થઈ રહ્યો છે, આ ભારતીય જનતા પાર્ટી ઇલેક્શનના ખર્ચા, જે બી ખર્ચા આ ભાવ વધારા પર ઝીકી અને લોકોને લૂંટી રહી છે, પોતાની એક ધાક જમાવી રહી છે અને જનતા આનાથી પાયમાલ થઈ ગઈ છે। જો આવું ના આવું રહેશે તો દેશ બરબાદ થઈ જશે। આજે અમે જે સ્કૂટરોમાં પેટ્રોલ પુરાવતા હતા એક સમયમાં કે ભાઈ મને ખબર છે કે 3 રૂપિયા, 2.5 રૂપિયા લીટર હતું, આજે એ જ પેટ્રોલ 100 રૂપિયાની પાર છે। આજે લોકોની પરિસ્થિતિ નથી, લોકો દોરીને લઈ જાય છે, એના કરતાં આજે અમે લોકો સાયકલ રિક્ષા, પેડલ રિક્ષામાં મૂકી અને આ લોકોને બતાવવા માંગીએ છીએ કે જતા દિવસે ભારતની આ જ પરિસ્થિતિ આવવાની છે।